ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર। આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરવાના જઈ રહ્યા છીએ। આ અગાઉના વિડીયોમાં તમે સ્વાધ્યાય 5.1 જોયો હશે। ચલો, આજે આપણે સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરીએ। પણ આ સ્વાધ્યાયની અંદર આપણે જે દાખલા ગણીશું એના માટે એક અલગ પ્રકારનું સૂત્ર આપણે તૈયાર કરવું પડશે, જે ખાસ કરીને સમાંતર શ્રેણીમાં વારંવાર ઉપયોગમાં લેવાશે। તો જુઓ, સ્વાધ્યાય 5.2 નો પહેલો દાખલો ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ। નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, સામાન્ય તફાવત d અને nમું પદ an છે, તો ખાલી જગ્યા પૂરો। ચલો, આના માટે જે હવે દાખલા આવશે એના માટે તમારે એક સૂત્ર તૈયાર કરવું પડશે। ચલો, એ સૂત્ર છે an બરાબર a પ્લસ n-1 d। આ સૂત્રના આધારે આપણે ઘણી બધી વસ્તુઓ શોધી શકીએ છીએ। આનો ઉપયોગ ખાસ કરીને કરશું, એટલે આ સૂત્ર બધાએ તૈયાર કરી દેવાનું। ચલો જુઓ, હવે આની અંદર an શું છે? an શું છે? તો જે સમાંતર શ્રેણી હોય એનું nમું પદ હશે। યાદ રાખજો, કોઈ સમાંતર શ્રેણી હોય 2 4 6 8 10 12, તો કોઈ પદ હોય કે ભાઈ 99મું પદ કે 100મું પદ, એ જે પદ શોધવાનું હોય એને આપણે કહીશું n, an એટલે nમું પદ। એ એટલે બધાને ખબર જ છે કે ભાઈ એ એટલે કયું પદ કહેવાય? પ્રથમ પદ કહેવાય, બરાબર। પછી આવશે n એટલે જે સમાંતર શ્રેણી હશે એની અંદર કુલ જેટલા પદો આપેલા હોય એ કુલ પદોની સંખ્યા, બરાબર। જો આ રીતે ટપકા વાળી વસ્તુ આપેલી હોય તો ભાઈ આની અંદર અનંત પદો આલેલા હોય, પણ અમુક સમાંતર શ્રેણીની અંદર હશે ને કે ભાઈ ચલો આ નંબરનું પદ શોધો, તો એમાં જેટલે સુધી તમે શ્રેણી ગણો એટલા કુલ પદોની સંખ્યા n કહેવાશે। અને d પણ બધાને ખબર છે કે d કોને કહેવાશે? સામાન્ય તફાવત। સામાન્ય તફાવત એટલે શું મિત્રો? તો બે પદો વચ્ચેની બાદબાકી, બરાબર। જેમ કે અહીંયા આવે 6 અને 4 ની બાદબાકી કેટલી આવશે? 2, તો એને સામાન્ય તફાવત કહેશો। તો આ સૂત્ર બરાબર સમજી લો, વિચારી લો, યાદ કરી લો, પછી આપણે સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરીએ। તો ચાલો હવે શરૂઆત કરીએ સ્વાધ્યાય 5.2 ની। જુઓ, નીચેના કોષ્ટકની અંદર ઘણી બધી વસ્તુઓ આપેલી છે ભાઈ, બરાબર। તમારા બુકની અંદર આપેલું છે કોષ્ટક, એમાં a ની કિંમત આપેલી હોય 7, d ની કિંમત 3, બરાબર। પહેલો દાખલો ગણીએ, આનો નંબર 1 આપીએ, 1 2 3 4 5, 5 દાખલા આપણે ગણવાના છે, ખાલી જગ્યા પૂરવાની કોષ્ટકની અંદર। શું કરવાનું? ચલો પહેલો દાખલો આપણે લઈએ। ચલો, a ની કિંમત આપણે 7 લેવાની છે। કેટલી લેવાની છે ભાઈ? a ની કિંમત 7, એટલે a બરાબર શું લખવાનું? 7। ચલો, d ની કિંમત કેટલી લેવાની છે? બોલો? 3। n ની કિંમત કેટલી લેવાની છે? 8। અને કોની કિંમત શોધવાની છે? an ની કિંમત શોધવાની છે। આટલી તો વસ્તુ બધાને ખબર પડી જાય કે કોષ્ટકની અંદર આપણે આટલું કરવાનું છે, બરાબર। આટલી વસ્તુ આપેલી, 3 વસ્તુ આપેલી છે, ચોથી વસ્તુ શોધવાની છે। ઓકે, સિમ્પલ। ચલો શોધીએ। ચલો, સૂત્ર અત્યારે લખ્યું તો યાદ કરો ફરીથી। ચલો, શું લખવાનું સૂત્ર? બોલો? an બરાબર a પ્લસ n-1 d। ચલો, an તો શોધવાનું છે એટલે એની જગ્યાએ કઈ લખવાનું નહીં, બરાબર। નીચે શું લખવાનું? બરાબર। a એટલે પ્રથમ પદ આપેલું છે ઉપર, એની કિંમત આપેલી છે ભાઈ, કેટલી આપેલી છે બોલો? તો હું લખીશ 7, પ્લસનું પ્લસ, કૌંસ આવ્યો તો આપણે કૌંસ કરવાનું, n આવ્યો, n ની કિંમત આપેલી છે ઉપર ભાઈ કોષ્ટકની અંદર, કેટલી આપેલી છે? 8, માઇનસનું એકડાનો કૌંસ પૂરો, તો કૌંસ પૂરો, d ની કિંમત 3, કેટલી?
પણ જોજો આ કૌંસ અને ડી નો શું સંબંધ છે? ગુણાકારનો. એટલે મેં ટપકું કર્યું, બરાબર. એટલે આનો જવાબ અને તગડાનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. ચલો, બરાબર ની નીચે શું લખવાનું? 7 ની નીચે પ્લસ ની નીચે 8 ઓછા 1. આનો જવાબ આવડે? 8 ઓછા 1 એટલે કેટલા થાય? તો શું લખવાનું? 7 ગુણ્યા 3. ચલો, બરાબરનું 7 ના પ્લસનું પ્લસ. આ બંનેનું શું કરવાનું? 7 તરી 21. 21 વત્તા 7 કેટલા થાય? 28. તો એ એન ની કિંમત 28 આવી. આ શું બતાવે છે કે ભાઈ એ એન જે પદ શોધવાનું છે કયા નંબરનું? 8મા નંબરનું પદ કયું હશે? 28 હશે. એટલે આ કોષ્ટકમાં તમારે શું લખવાનું? અહીંયા 28. આ જવાબ આવી ગયો. ઓકે, તો આ રીતે આપણે પહેલો દાખલો ગણવાનો છે. ઓકે, સિમ્પલ, બધાને આવડે? ચલો, પછી હવે બીજા નંબરનો દાખલો ગણીએ. ચલો, અહીંયા ગણું છું બીજા નંબરનો. એટલે ગણવાનું છે ને ભાઈ, ખાલી કોષ્ટક પૂરું કરવાનું. ચલો, એની કિંમત કેટલી બોલો? એની કિંમત -18. ઓકે, ચલો, ડી ની કિંમત આપેલી છે ના? શું કરવાનું? શોધવાની. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈએ આપણે. એન ની કિંમત બોલો કેટલી છે? 10. અને એ એન ની કિંમત કેટલી છે? 0. ચલો, ફરીથી એનું એ સૂત્ર લખીને જવાબ લાવીએ આપણે. બોલો, એ એન બરાબર 1 + n-1 ડી. ચલો, એ એન આપેલું છે ભાઈ, કેટલું આપેલું છે? તો શું લખવાનું? 0. હવે શું કરવાનું? બરાબર ની નીચે બરાબર. એની કિંમત કેટલી? -18 પ્લસનું, ચલો, કૌંસમાં એન ની કિંમત કેટલી? 10 -1 ગુણ્યા ડી. ડી શું કરવાનું છે ભાઈ? શોધવાનું છે, એટલે બાકી રાખીએ. ચલો, 0 નું બરાબરનું -18 ના -18 પ્લસનું પ્લસ. 10 ઓછા 1 કેટલો જવાબ આવે? 9. અને ગુણ્યા ડી. હવે કૌંસ કરો તોય વાંધો નહીં, ના કરો તોય વાંધો નહીં. ચલો, હવે યાદ રાખજો, ધ્યાન આપજો કે ડી શોધવાનું છે આપણે. શું શોધવાનું છે? અહીંયા પ્રોબ્લેમ કોણ છે? ડી છે. જોઈ લેજો, ડી શોધવાનું છે. તો ડી સિવાય બાકીની બધી વસ્તુ ઉઠાઈને પેલી બાજુ લઈ જવાની. બરાબરની પેલી બાજુ. કઈ બાજુ? બરાબરની આ બાજુ. ચલો, બરાબરની આ બાજુ લાવવાનું. પહેલા કોણ લાવીશું? 9 આવશે કે -18 આવશે? કોણ આવે? ગુણાકાર વાળું પછી આવે. પહેલા સરવાળા કે બાદબાકી વાળી વસ્તુ આ બાજુ આવશે. તો બોલો, -18 છે આ બાજુ આવશે, શું થશે? +18. બરાબરના અહીંયા કોણ વધ્યું? 9 ડી. ચલો, હવે 9 ને ઉઠાઈને આ બાજુ લાવી દઈએ. ચાલ ભાઈ, તું આવી જા. પણ 9 ગુણાકારમાં છે, ક્યાં જશે? ક્યાં જશે? ભાગાકારમાં. તો અહીંથી આપણે 9 કાઢી દઈશું. તો શું વધશે? અહીંયા ખાલી ડી. અને અહીંયા 18 અને 9 ક્યાં આવી ગયો? ભાગાકારમાં. હવે 18 ને 9 વડે ભાગતા આવડે? 18 ભાગ્યા 9 શું જવાબ આવે? શું જવાબ આવે? 9 દુના 18. એટલે જવાબ કેટલો આવ્યો? 2. ડી ની કિંમત કેટલી આવી? 2. તો અહીંયા કોષ્ટકમાં શું લખવાનું? 2. ચલો, સિમ્પલ દાખલા છે ભાઈ, બધાને આવડે એવા. ચલો, લખો હોય તો લખી. ઓકે, ચાલો હવે જોઈએ આના પછીનો દાખલો. પણ બધું ક્લિયર થઈ જશે એટલે આપણે એને જવા દઈએ આ રીતે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જો દાખલા નંબર 3 એનો જવાબ લાવીએ. ધ્યાન આપો. ચલો, જવાબ આપો. એની કિંમત કેટલી આપેલી છે? બોલો બોલો, એની કિંમત કેટલી આપેલી છે? નહીં આપેલી, તો એ ઇઝ પ્રોબ્લેમ. ચલો, ડી ની કિંમત કેટલી આપેલી છે? -3. ઓકે, ચલો, એન ની કિંમત કેટલી આપેલી છે? 18. અને એન ની કિંમત બોલશો જરા? -5. ઓકે, શું શોધીશું? એ. ચલો, સૂત્ર લખાવો. બોલો, એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ n-1 ડી. ચલો, એ એન ની કિંમત કેટલી લઈએ? ફટાફટ. -5. બોલો, બરાબર એની કિંમત શોધવાની પ્લસ
એનની કિંમત 18 માઇનસ 1 ગુણ્યા ડીની કિંમત -3. જ્યારે -3 આ રીતે આવે તો એને કૌંસમાં લખવાની, કૌંસ કરવાનો, થોડુંક મહેનત કરી લેવાનું. ચલો -5 ના -5 બરાબરનું બરાબર એ ની જગ્યાએ એ પ્લસનું પ્લસ 18 માંથી 1 જશે તો બધાને ખબર જ છે કે કેટલા આવશે 17 ગુણ્યા -3 બરાબર. એની કિંમત શોધવાની જ, પણ પહેલા આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈએ. એનો એ પ્લસનો પ્લસ, ચલો આના કરીએ કૌંસમાં. ચલો 17 અને 13 નો ગુણાકાર, સોરી 17 અને 3 નો ગુણાકાર, બોલો 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51. પણ પ્લસ લખવાના કે માઇનસ? આ પ્લસ છે, આ માઇનસ છે, કોણ જીતી જાય? માઇનસ. ચલો હવે ફરીથી અહીંયા પ્લસ છે માઇનસ છે, કોણ જીતી જશે? કોણ જીતશે? -51. ચલો એ શોધવો છે. શું શોધવું છે? એ 51 ને ઉઠાઈને આ બાજુ લાવવા પડશે, તો -51 નું શું થઈ જશે? +51. તો લખી દઉં +51. ચલો +51 લખી દીધા. અહીંયા કોણ વધ્યું? ખાલી એ. હજી એક વસ્તુ બાકી રહી ગઈ, કોણ? -5. તો 51 માંથી 5 જાય તો કેટલા વધે? ચલો 51 માંથી 5 જાય કેટલા વધે? 50 માંથી 5 જાય તો 45, અને 45 1 46. ચલો એની કિંમત કેટલી આવી? તો લખી દઉં 46. ઓકે, ચલો સિમ્પલ દાખલો છે, આવડી ગયો, ઇઝી. ચલો હવે એના પછીનો દાખલો ગણીએ. ચલ હવે દાખલા નંબર 4. હવે હું કોઈ કિંમત નહીં મૂકતો, હવે મને જોર આવ્યું, ડાયરેક્ટ સૂત્ર લો. ચલો an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. ચલો an ની કિંમત કેટલી આપેલી છે? બોલો 3.6 બરાબરનું બરાબર. a ની કિંમત કેટલી આપેલી છે? -18.9. અહીંયા કૌંસ કરશો તો વાંધો નથી. પ્લસનું પ્લસ. n ની કિંમત કેટલી છે? શોધવાના, n શોધવાના છે. જોજો હવે થોડુંક અલગ આવશે. અને ડી ની કિંમત 2. બરાબર. હવે થોડુંક અલગ આવ્યું છે ભાઈ, ધ્યાન આપજો. શું કરીશું? n શોધવાના છે. n શોધવાના, બાકીની બધી વસ્તુ પેલી બાજુ લઈ જવાની. શું કરીશું? પહેલા કોણ ના લઈ જઈશું? આ 2.5 સાથે ગુણાકારમાં છે, ગુણાકાર વાળી વસ્તુ છેલ્લે પેલી બાજુ જાય, તો આ માઇનસ વાળી વસ્તુના બાજુ લઈ દઈએ, પ્લસ કરી દઈએ તો શું થશે? +18.9. અને આ તો હતું જ +3.6 તો હતા જ ત્યાં, બરાબરનું બરાબર. અહીંયા શું વધ્યું? n-1 ગુણ્યા 2.5. ચલો આ બંનેનો સરવાળો કરી દઈએ. 9 6 15, 15 નો 5 નો વધી 1, પછી પોઈન્ટ નો પોઈન્ટ, 8 ને 1 9, 10 11 ને 12 નો બગડો વધી 1, એટલે 22.5 આવશે આ બંનેનો સરવાળો. બરાબર. ચલો હવે આનું શું કરશું? એમ કરીએ, આને એમને એમ રાખીએ, n-1 ગુણ્યા 2.5 ને એમને એમ રાખીએ. જો હવે n શોધવાનો છે, ધ્યાન આપજો બરાબર. અહીંયા ઘણા લોકો વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. જોજો હવે શું થાય, ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય કે ચાલુ હવે 2.5 છે અને n સાથે ગુણું. જો બે રીતે જવાબ આવી શકે. 2.5 ને તમે n વડે ગુણો, પછી 2.5 ને 1 વડે ગુણશો અને પછી બધી માથાકૂટ કરશો તો જવાબ આવશે. પણ એના કરતા એક બીજો રસ્તો છે. આપણે એમ કરીએ કે 2.5 આના સાથે ગુણાકારમાં છે, એની જગ્યાએ ત્યાં ભાગાકારમાં લઈ જઈએ તો ચલો 2.5 ને ભાગાકારમાં લાવી દઈએ તો ત્યાં શું હતું? 22.5 હતા ભાગ્યા 2.5. અહીંયા શું વધ્યું? n-1. ચલો હવે 22.5 નો 2.5 વડે ભાગાકાર કરવાનો. હવે જુઓ ભાગાકારની અંદર ઘણા લોકોને તકલીફ પડે, બરાબર. તો શું કરવાનું? તો આપણે પોઈન્ટ કાઢી દેવાના. ઘણા વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં આવે ને તો પણ એમને આ પોઈન્ટ વાળા ભાગાકાર ના ફાવે. તમારામાંથી ઘણા લોકોને નહીં ફાવતા હોય. તો શું કરવાનું જોઈ લો. 22.5 છે ને એના બનાવી દેવાના 225. કેટલા બનાવી દેવાના? 22.5 ને 225 બનાવવા હોય તો એને 10 વડે ગુણવા પડે, તો 10 વડે ભાગવા પણ પડે. એટલે તમે 22.5 ને શું લખી શકો? 225 ભાગ્યા 10 લખી શકો. અને ભાગાકારની અંદર નીચે એ રીતે ને એ રીતે 2.5 છે એની જગ્યાએ શું લખવાનું? 25 ભાગ્યા 10. ઓકે.
હવે આને ગોઠવી દો, ખાલી ગોઠવવાનું શું, આમ ઉલટું સુલટું કરી દેવાનું. જો આ રીતે ઉપર 225 તો હતા જ, ભાગ્યા 10. હવે આ રીતે કરવાનું, ગુણ્યા જે ભાગાકારના નીચે ભાગાકારમાં હોય ને છેલ્લે 10 એને ઉપર લાવી દેવાના. ઉપર 10 નીચે 25. હવે તમે જુઓ 10 10 ઉડી ગયા તો શું વધ્યું 225 અને નીચે ભાગાકારમાં 25. બરાબર, એ રીતે પણ કરાય. તો ટૂંકમાં કહેવાનો મતલબ આ પોઈન્ટ ઉડી જાય એટલે ઉપર 225 અને નીચે આવ્યા 25 બરાબર n-1. ચલો 225 ને 25 વડે ભાગો, શું જવાબ આવશે? 25 એકા 25, 25 દુ 50, 25 તરી 75, 25 ચોક 100, 25 પંચા 125, 25 છંગ 150, 25 સીતા 175, 25 અઠા 200, 25 નવા 25 નવા 225. ઓકે, 25 નવા 225 શું જ આવે? ચલો હવે n-1 છે ભૈયા, એના બાજુ લાવો તો +1 થાય, તો 9 ની અંદર 1 10 ઉમેરવાના થાય. ચલો 9 થયા, n-1 આ બાજુ લાવો તો +1, તો એ કેટલા થઈ ગયા 10. તો n ની કિંમત કેટલી આવી 10, તો લખી દઈએ આપણે 10. ઓકે, આ દાખલો અગત્યનો છે એટલે તમે લખી દો. ચાલો હવે જોઈએ દાખલા નંબર 5. ચલો જોઈ લો શું જવાબ આવશે. 5 સૂત્ર એનું જ છે ભાઈ, બોલો an બરાબર a પ્લસ n-1 d. ધ્યાન આપજો. ચલો an ની કિંમત કેટલી છે શોધવાની છે n. તો ચલો a ની કિંમત 3.5 પ્લસનું પ્લસ n ની કિંમત હવે ફાસ્ટ ગણવાનો 105 માઇનસ 1 d ની કિંમત 0. ચલો 3.5 પ્લસનું પ્લસ 105 માંથી 1 જશે શું આવશે 104. 104 ગુણ્યા 0. ચલો 104 ને 0 વડે ગુણો તો 0. 0 ની અંદર 3.5 ઉમેરો તો 3.5. તો એ n ની કિંમત કેટલી આવી 3. ઓકે, ઈઝી દાખલો. બરાબર, આટલો ઈઝી દાખલો પરીક્ષામાં 1 માર્ક્સમાં અથવા 2 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર, ડી ની કિંમત 0 આપી એટલે આ દાખલો 0 થઈ ગયો, એટલે આ બાજુ 3.5 વધ્યા. ચલો અહીંયા કોષ્ટકના દાખલા પૂરા થયા. હવે સ્વાધ્યાય 5.2 ના હવે થોડાક મોટા દાખલા આવશે ધીમે ધીમે. નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. હવે દાખલા આયા છે. જુઓ હવે બરાબર તમારે સમજવાનું છે કે ભાઈ 30મું પદ શોધો. કયું પદ શોધવાનું 30મું પદ. હવે તમે જે સૂત્ર ભણ્યા એની અંદર કેટલા ઓપ્શન આવે છે ભાઈ? an, a, n અને d. આમાંથી કઈ વસ્તુ શોધવાની આવશે? 30મું પદ એટલે a શોધવાનો, n શોધવાનો, d શોધવાનો કે an શોધવાનું? બોલો કયું શોધવાનું? જ્યારે આપણે લખ્યું હતું n મું પદ, યાદ આવ્યું? an ની કિંમત n મું પદ, an ની કિંમત n મું પદ, એટલે અહીંયા ખરેખર an શોધવાનો છે. ચલો a એટલે પ્રથમ પદ. કેટલા આપેલા છે શ્રેણીમાં? બોલો પ્રથમ પદ કેટલું છે 10. n કેટલા પદો હશે શ્રેણીમાં? તો 30મું પદ કીધું છે, તો n કેટલા પદો લેવાના 30. યાદ રાખજો n મું પદ કીધું એટલે આટલા શ્રેણીમાં આટલા પદો છે, તો n ની કિંમત લેવાની 30. અને d એ તમારે શોધવો પડશે. ચલો d સામાન્ય તફાવત a2 - a1 કેટલા થશે? 7 માંથી 10 જાય તો કેટલા આવે? આ રીતે લખવું હોય તો આ રીતે લખવાનું. ચલો a2 - a1, a2 કેટલા લેવાના બોલો? કેટલા લેવાના? 7. માઇનસ a1 કેટલા લેવાના? 7 માંથી 10 જાય ના જાય, 10 માંથી 7 જાય તો 3, પણ ચિહ્ન મોટી રકમનું. ઓકે, તો d ની કિંમત કેટલી આવી? -3. ચલો તો તમને ખ્યાલ આવી ગયો કે an શોધવું પડશે. તો ચલો સૂત્ર બોલો. an બરાબર a પ્લસ n-1 d. ચલો an શોધવાના. a ની કિંમત પ્રથમ પદ કેટલું 10, બોલો પ્લસ, પછી n ની કિંમત
કેટલા પદો છે અહીંયા? 30 માઇનસ 1 ગુણ્યા ડી ની કિંમત -3 એ કૌંસમાં લખવાનું. ચલો બરાબરનું બરાબર, 10 ના 10 પ્લસનું પ્લસ, 30 માંથી 1 ગયા તો 29 ગુણ્યા -3, 10 ના 10 પ્લસનું પ્લસ. ચલો ગુણાકાર કરીએ. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27 નો 7 વધી 2, 3 દુના 6, 6 અને 2 7 અને 8. પણ ચિહ્ન કયું આવશે? માઇનસ કે પ્લસ? કયું આવશે બોલો? માઇનસ. ઓકે ચલો હવે અહીંયા 10 પ્લસ માઇનસ બંનેમાંથી કયું આવશે? માઇનસ. તો 10 માંથી 87 જાય ના જાય? તો 87 માંથી 10 બાદ કરો તો શું આવશે? 77. ચિહ્ન મોટી રકમનું 10 નું કે માઇનસ નું? ચલો તો an ની કિંમત કેટલી આવી? -77. ઓપ્શન આપેલા છે તો શું આવશે ઓપ્શનમાં? સી. ઓકે ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આવા દાખલા પરીક્ષામાં પૂછાશે. ઓકે ચલો તો ટૂંકમાં આ દાખલાનો જવાબ આવશે સી -77. ચલો ફરીથી એક બીજી ખાલી જગ્યા. ચલો હવે જવાબ આપો. નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. સમાંતર શ્રેણી -3 -1/2 2 નું 11મું પદ ખાલી જગ્યા છે. કયું પદ શોધવાનું? 11મું પદ શોધવાનું. એટલે કયું શું શોધવાનું? એ શોધવાનું, એન શોધવાનું, એ એન શોધવાનું કે ડી શોધવાનું? બોલો 11મું પદ શોધવાનું કીધું તો શું શોધવાનું? એન શોધવાનું છે કે ભાઈ એ એન શોધવાનું છે? બોલો એન કે એ એન? એ એન. એન ની કિંમત કેટલી લઈશું? જે પદ આપેલું હોય એ 11. યાદ રાખજો આ ભૂલ ના થાય. 11મું પદ કીધું હોય, 30મું પદ કીધું હોય તો જે પદ કીધા હોય એ તમારે શું લેવાનું? એન. અને એ એન શોધવાનું થશે. ચલો તો એ ની કિંમત કેટલી આવશે? અહીંયા પહેલું પદ કેટલું છે બોલો? બોલો જલ્દી. -3. ડી ની કિંમત કેટલી આવશે? a2 - a1. a2 કેટલા છે? -1/2 માઇનસ ફરીથી -3. ચલો આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. -1/2 પ્લસ 3. નીચે કહીને શું કરવાનું? 1. ચલો એમ કરીએ, પ્લસ વાળું આગળ ને પેલું માઇનસ વાળું પાછળ કરી દઈએ તો આપણે ગણતરી વધારે ફાવશે. ચલો માઇનસ માઇનસ પ્લસ 3 છે, એને આગળ લઈ લઈએ અને આને પાછળ. ચલો જુઓ 3 દુના 6 માઇનસનું માઇનસ 1 એકુ 1 અને નીચે શું આવશે? 2 એકા 2. 6 માંથી 1 જશે તો 5 અને નીચે શું આવશે? 2. તો ડી ની કિંમત યાદ રાખજો 5/2 આવશે. ચલો સૂત્ર બોલો. an બરાબર a પ્લસ n -1 ડી. એ n શોધવાનું છે. એ ની કિંમત -3 પ્લસ n ની કિંમત કેટલી છે? 11 -1 અને ગુણ્યા ડી ની કિંમત 5/2 આપણે શોધી. ચલો બરાબર -3 ના -3 પ્લસ 11 માંથી 1 જશે તો 10 ગુણ્યા 5/2. હવે આનું શું કરશું? ગુણાકાર સામ સામે થાય, નીચે કહીને તો 1 લઈ લેવાનું ને તો છેદ ઉડાડી દેવાના. 2 5 10 5 5 25. ચલો -3 અને +25. 25 માંથી 3 બાદ કરો તો કેટલા આવશે? 22. તો એ એન ની કિંમત કેટલી આવી? 22. મતલબ કે 11મું પદ કયું હશે? 22મું પદ હશે. ઓકે તો આ રીતે દાખલો ગણી શકાય છે.